હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જ હશો. તો ફરીથી સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો આ છે ને આપણે જાનુબેનને ટ્યુશન કરાવી છે, એનો વિડીયો બનાવ્યો છે. આમ તો એને રોજ ટ્યુશન કરાવું છું, તો બેઠી રોજ ટ્યુશન કરાવું છું ઘરે. પણ હમણાંથી કહ્યા તું કાંઈ લાંબો વિડીયો બનાવ્યો નથી ને મેં કીધું ટ્યુશનનો બનાવી નાખો. હાલ તો જાનુબેનનું ટ્યુશન શરૂ કરવી. બોલ, આપણે શરૂમાં શું કરવી? હા, પણ કઈ રીતના કરવી એમ? તો જો હાલો જે કરે છે, પેલા આપણે ગાયત્રી મંત્ર બોલાવડાવી. બોલ તો. દૂર રહે નમો પ્રભો દેવા સતી મહી દિયોના તુ પ્રચોદયા ઓમ ભૂર્ભુવ સ્વાહા તસ્વરી દૂર રહે નમો પ્રભો દેવા સતી મહી દિયોના તુ પ્રચોદયા ઓમ ભૂર્ભુવ સ્વાહા તસ્વરી દૂર રહે નમો પ્રભો દેવા સતી મહી દિયોના પ્રચોદયા. હાલો ગાયત્રી મંત્ર તો આમ બોલી જઈએ, થોડોક ભૂલ પડે છે. જો મારો અવાજ નહીં આવતો. હાલો થોડુંક એડજસ્ટ કરી લેજો. હાલો તો હવે હું બોલવાનું? હવે ઘડિયા કેટલે સુધી? 50 સુધી. 50 સુધી? 5 ઘડિયા 1 થી 5. 1 થી 5 સુધી. હા, 50 સુધી તો આવે જ નહીં. આવતા હશે પણ આપણને ખબર નહીં. ક્રિશ્ચિયન એમ આવે. હાલ બોલ. એક એક બે એક લઈ ત્રણ એક ચોક ચાર એક પંચુ 5 એક છયું 6 એક સતુ 7 એક અઠું 8 એક 9 9 એક 9 10 બે એકા બે દુ 4 બે તેરી 6 બે ચોક 8 બે પંચુ 10 બે છંગ 12 બે સતુ 14 બે અઠું 16 બે 9 18 બે દાંડી 3 એકા 3 3 દુ 6 3 તેરી 9 3 ચોક 12 3 પંચા 15 3 છોગ 18 3 સત્તા 28 3 9 ખોટું પડ્યો. એક ભૂલ આવી. 3 સત્તા 3 સત્તા 21 હા 3 અઠા 24 3 9 27 3 દાન 30 4 એકા 4 4 દુ 8 4 તેરી 12 ચોકે 16 4 પંચા 20 4 છંગ 24 5 સત્તા 28 ત્યાં ઘડીકમાં કોઈ ગઈ. 5 નો બોલ, 4 નો 4 એકા 4 4 દુ 8 4 તેરી 4 પછી આ છે ને ભૂલ કરવા મળી છે. ન કરતા ઘડિયા આખા બોલી જાતે. હાલ તો ફરીથી બોલતો 4 નો ઘડિયો. 4 એકા 4 4 દુ 8 4 તે 12 ચોકે 16 4 પંચા 20 4 છંગ 24 4 સત્તા 28 4 અઠા 32 4 9 36 4 દાન 40 5 એકા 5 5 10 5 તેરી 15 5 ચોક 20 55 25 5 છોક 30 5 સત્તા 35 5 સત્તા 40 5 9 45 5 દાન 50. કમ્પ્લેટ. 1 થી 5 ઘડિયા બોલી ગઈ. થોડાક ભૂલ થતી હતી, એ થોડી ઘણી ભૂલ આવે. રોજ બોલાવું એટલે એમ ધીરે ધીરે આવડી જાય. હજી પેલું જ ભણે છે, 5 ઘડિયા આવડી જાય. 10 સુધી કરવાના, ખબર ને? આમ આડાવાળા પૂછ્યું તો આવડવા મળે ને. એટલે આમ કડકડા થઈ જાય ને પછી 6 થી શરૂ કરવાનું 10 સુધી. 1 થી 10 ઘડિયા. બીજામાં આવી ત્યાં સુધી શીખી જવાનું છે. હો, શીખી જાય ને? હાલ તો તારું લેશન દેખાડતો. લેશન એને આપ્યું હતું કઈક લીટી લખવાની.
જોઈ લખી કે નહીં, કારક લખે ને કારક ન લખે. આ તો એના બધી ચોપડી છે જો. લેશન દેખાય ને પન્ના ના ફેરવવા. બુક ની તો હું હાલત કરી. જોતો એમ કેમ ફાટી જાય. આમ કરવા ગઈ ને તાખડી તે ધ્યાન રખાય ને. આ તો બધું એને લખેલું. આ અમુક અધૂરું મૂકે લીટા તાણા ના પાડું ને તો આખી બુક બગાડી. અને આ તો એને મેં પેલું કદમ લાવી દીધું હતું, કીધું તું હાસવ છે, તો એને હું હાલત કરી. નોખું કર્યું બધું જો. બે વાડી નાખ્યા બધું નોખું કર્યું. લેને હજી તું ગોતી ન રહી, સીધું આવી જા. સાય કરીને નખરા કીધા. આ જો એને આ કંઈક 5 લીટી લખવાની કીધી હતી. આ તો એને લખી છે. અક્ષર તો થોડોક સુધારો છો. પહેલા તો બહુ ગોટાળો હતા, તો એના પહેલાના અક્ષર દેખાડે. આ તો ક્યાંક મેં લખેલું છે આમાં ત્યાં કરતા. જો પહેલા એ બારખડી લખતી તોય કેમ બુકની હું હાલત કરી. ના પડી તોય લીટા તાણે. આ જો આ પહેલાના અક્ષર છે એના. પેલા તો કેમ એ લખતી. તો આ બારખડી બધી લખી. આ એક લીટી મૂકીને એક લીટી લખાવતો એને. પહેલા તો કઈ હરખું ન લખતી, હવે થોડોક સુધારો થઈ ગયો છે. જો આ એને લખ્યા શબ્દ. જો પહેલાના એના અક્ષર પહેલા કરતા ઘણો સુધારો થઈ ગયો. આ જો વાક્ય લખાવ્યા હતા એને. આ દાખલા ગણાવું છું એને. જો આ એને જ લખેલું છે. જો અહીંયા 5 લીટી લખી અક્ષર સુધરા. હાલો દાખલા જોવી જોઈએ. આ તો મેં કાલ ગણાવ્યા હતા, એટલે આ બધા ખાસા હશે. આ કાલ ગણાવ્યા હતા. 2 દાખલા હતા ને. હા આ બે. આ તો નહોતો. આ 3 હતા. હાલો જોવી જોઈએ. ત્રણેય નહોતા. તા બે જ હતા. પણ એ તો કહું છું, આ 2 હતા, આ નહોતા. જો જોવી જોઈએ. હા તો આ 7 ને 4 કેટલા થાય? 7 ને 4 ગણતો કેટલા થાય? મેં તને કેમ ગણવાના કીધા? ગણ તો હાલ તો તને ગણતા શીખવાડું. 8 પછી 7 આવે. 11 થાય. તો ત્યાં સોગડો શું કામ કર્યો? હે આ એકડો આવે ને વધી 1. આ વધી વાળા સરવાળા છે. આ 5 ને 7 કેટલા થાય? 5 ને 7 ગણતો 13. હા 13 નો તગડો. આ તગડો એમ હોય આમ ઊંધો કર્યો, આમ હરખો કરે આમ તગડો. આ કે આમ ઊંધો કર્યો 3. પછી 8 અને 3. 8 ને 3 કેટલા થાય? ગણતો 9, 10, 11 ને વધી 12. 12 થાય. તો ત્યાં કેટલા લખ્યા? 10 કેમ લખ્યા? 13 ની 12 લખ્યા. આ હું એને લખ્યું? આ તો બગડો છે, મીંડું લાગે. લાગ્યું બગડી છે. હા તો આમ હરખો કરાય કઈક દેખાય એમાં. બીજો જોઈ જોઈએ. આમાં 5 ને 7 કેટલા થાય? 5 ને 7 5 ને 16 થાય. ગણતો 8, 9, 10, 11 ને 12. હા તો 16 કેમ કેતી હતી હમણાં? 12 નો બગડો વધી 1. હાલો એ તો હાસું છે. 6 ને 4 કેટલા થાય? 6 ને 4 ગણતો 8 ને 7, 8, 9, 10 વધી 1. હા તો 11 નો એકડો વધી 1. 7 ને 5 પાછા. 7 ને 5 13. ન્યા જવાબ જોઈને ન કેવાનું આમ ગણ. કેમ મેં તને ગણવાનું કેમ શીખવાડ્યું? કેતો 9,
હું આમ આંગળી શું કામ આમ કરવાની? નો મેં તને ગણતા કેમ શીખવાડ્યું? ગણવાનું નથી કહેતો. કઈ રીતનું મેં તને શીખવાડ્યું? કેતો કેમ ગણતા શીખવાડ્યું? નાની હોય ને ઈ સંખ્યા છે ને મોટીમાં ફેરવવાની. તો આમાં મોટી કઈ નાની કઈ? આ 7 મોટા કે 5? હાથ. હા તો 7 માં 5 નાખવાના ને. હા હા તો કઈ રીતના નાખતો? પેલા 5 આંગળી આમ કરી. હા 8 9 10 11 ને 12 હા 12 વધી 1. 13. હા તો આ દાખલો એને હાસો ગણ્યો, આ એને ખોટો ગણ્યો. અને આવડે તો છે પણ એને ગણવામાં હજી મિસ્ટેક થાય. અને કેવી મસ્તીની રીત શીખવાડી તોય તે. હાલો તો હવે 80 છે ને, હું પાછું કંઈક લખવા આપી દઉં એને વાક્ય. હાલો ને આપણે લખવા આપી દીધું હતું ને એ લખે છે. કેટલુંક લખ્યું? કારુની લખે છે. જો આવું લખ્યું એને. હજી કેટલી 3-4 લીટી લખી રહી. કહ્યું એને કીધું ને એટલી લીટી લખી રહી તો અક્ષર તો સુધરી જાય. જો આવા અક્ષર કાઢતી હોત તો દેખાડ તો આમ. જો આવા અક્ષર કાઢવાના હો. કાઢીને હવે એવા અક્ષર. હા તો આ કેટલી લીટી લખી છે? આ 100 થી લીટી લખશો ને, આ 5 લીટી જ લખજે બસ ખાલી. 5 તો હવે આ છેલ્લે છે. શેલી કેટલી છે ગણ તો? 1 2 3 4 5 લીટી લખવાની કીધી. છેલ્લી કેવાય એટલે આ છેલ્લી એમ. ઈ 100 થી થાય. હજી એક લીટી લખવાની. બસ ના એ લખી નાખ પછી રજા આ બસ. 5 જ તે. હા તો લખી નાખ હાલ. જલ્દી તો લખો. આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. તો મળીએ એક નવા બ્લોગમાં. તો એ જોવા માટે સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નવા બ્લોગમાં. બાય બાય. ટાટા કહી દે.